ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો। ગુજરાતના દાહોદ, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। ભારે પવન અને ગાજવીજ સાથે પડેલા કમોસમી વરસાદથી ગરમીમાં રાહત મળી છે, પરંતુ ખેડૂતોની મુશ્કેલી વધી છે। માલપુર, શામળાજી અને મોડાસા સહિતના વિસ્તારોમાં માવઠું પડતા મકાઈ, બાજરી અને ઘાસચારાના પાકને નુકસાનની ભીતિ છે। વહેલી સવારથી આકાશ કાળા વાદળોથી ઘેરાયું હતું। પેટ્રોલ ડીઝલના ભાવ અંગે મોટું અપડેટ। સરકારે સ્પષ્ટતા કરી છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ છતાં દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પુરવઠો સ્થિર રહેશે। ઇંધણના ભાવ વધવાની અટકળો વચ્ચે સરકારે આશ્વાસન આપ્યું છે કે હાલ કિંમતો વધારવાની કોઈ યોજના નથી। ઘરેલું રાંધણ ગેસની સપ્લાય પણ સામાન્ય રીતે ચાલુ રહેશે। આ જાહેરાતથી મોંઘવારીના ડર વચ્ચે સામાન્ય જનતાને મોટી રાહત મળી છે। સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે। 11 મીએ પીએમ મોદી બનશે ગુજરાતના મહેમાન। આગામી 11 મેના રોજ પીએમ મોદી ગુજરાત આવશે। ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં સામેલ થશે। ત્યારબાદ વડોદરામાં ₹150 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સરદાર ધામ 3નું લોકાર્પણ કરાશે। બંગાળમાં ભાજપની ભવ્ય જીત બાદ પ્રધાનમંત્રી પ્રથમવાર ગુજરાત આવી રહ્યા છે। યાત્રાધામ તુલસી શ્યામ પંથકમાં મેઘરાજાની પધરામણી। ગીર સોમનાથ જિલ્લામાં અચાનક વાતાવરણ પલટાયું હતું। પ્રસિદ્ધ તુલસીશ્યામ મંદિર અને આસપાસના ગીર જંગલ વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો। અસહ્ય ગરમી અને બફારા વચ્ચે અચાનક ઠંડક પ્રસરતા દર્શનાર્થીઓને રાહત મળી હતી। જો કે ખેડૂતોમાં ચિંતા વધી છે। ઉનાળુ પાક કેરી, બાજરી, તલને નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે। અમને હરાવવામાં આવ્યા છે। બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચૂંટણી પરિણામો બાદ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે તેમની હાર નથી થઈ, પરંતુ તેમને ષડયંત્ર હેઠળ હરાવવામાં આવ્યા છે। તેમણે ચૂંટણી પંચને મુખ્ય વિલન ગણાવતા આક્ષેપ કર્યો કે ભાજપ સાથે મળીને 100 જેટલી બેઠકો લૂંટવામાં આવી છે। મમતાના મતે એસઆઈઆરના નામે લાખો મતદારોના નામ જાણી જોઈને યાદીમાંથી હટાવી દેવાયા હતા, જેના કારણે લોકશાહીના પરિણામો પ્રભાવિત થયા છે। મિની વાવાઝોડાથી મકાન અને વીજપોલ ધરાશાયી। દાહોદ જિલ્લામાં વહેલી સવારથી ગાજવીજ અને તોફાની પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા ભારે નુકસાન થયું છે। લીંબિયા ગામમાં વાવાઝોડાને કારણે મકાનનો ભાગ ધરાશાયી થયો હતો, જો કે સદનસીબે જાનહાની ટળી હતી। ઝાલોદ પંથકમાં પ્રચંડ પવનથી અનેક વીજપોલ અને વૃક્ષો પડી જતા વીજ પુરવઠો ખોરવાયો હતો। હાલ એમજીવીસીએલની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરવામાં આવ્યું છે। બાલાજીની ઝાલમુરીએ ધૂમ મચાવી। બાલાજી વેફર્સના એમડી ચંદુભાઈ વિરાણીએ બંગાળની પ્રખ્યાત ઝાલમુરી લોન્ચ કરી મોકે પે ચોકો માર્યો છે। પીએમ મોદીના સ્વાદના વખાણ બાદ આ પ્રોડક્ટ માત્ર 5 અને 10 રૂપિયામાં બજારમાં મુકાઈ છે। હાલ ઉત્તર પ્રદેશથી વેચાણ થશે, પરંતુ આગામી 2 થી 3 વર્ષમાં બંગાળમાં પોતાનો પ્લાન્ટ સ્થાપવાની કંપનીની યોજના છે। આ સાથે કર્ણાટકમાં પણ ટૂંક સમયમાં ઉત્પાદન શરૂ કરી માર્કેટ સર કરવાની તૈયારી છે। બંગાળના સીએમ અંગે ભાજપનું મોટું એલાન। પશ્ચિમ બંગાળમાં ભાજપની ભવ્ય જીત બાદ મુખ્યમંત્રીના શપથ ગ્રહણ અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે। બંગાળ ભાજપ પ્રમુખ સમીક ભટ્ટાચાર્યએ જણાવ્યું કે 9 મેના રોજ નવા મુખ્યમંત્રી શપથ લેશે। તેમણે ઉમેર્યું કે ભાજપનો લક્ષ્ય માત્ર સત્તા મેળવવાનો નહીં, પરંતુ બંગાળનું ખોવાયેલું ગૌરવ પુનઃસ્થાપિત કરવાનો છે। પ્રચંડ બહુમતી બદલ તેમણે જનતાનો આભાર માન્યો હતો। હવે સૌની નજર નવા મુખ્યમંત્રીના નામ પર ટકેલી છે। બંગાળની જીત પર ટ્રમ્પની પ્રતિક્રિયા। ટ્રમ્પે પશ્ચિમ બંગાળમાં ભાજપની શાનદાર જીત બદલ પીએમ મોદીને અભિનંદન આપ્યા છે। વ્હાઇટ હાઉસના પ્રવક્તા કુશ દેસાઈએ જણાવ્યું હતું કે ટ્રમ્પે બંગાળમાં તાજેતરની ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ પીએમ મોદીને અભિનંદન આપ્યા છે। પહેલીવાર ભાજપે પશ્ચિમ બંગાળમાં સત્તા મેળવી છે। ટ્રમ્પે આ જીતને લોકશાહી પ્રક્રિયા માટે લોકોના મજબૂત સમર્થનનું પ્રતીક ગણાવ્યું અને પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા કરી। રાહુલે કહ્યું, ભાજપે 100 સીટ ચોરી લીધી। રાહુલ ગાંધીએ ભાજપ પર આસામ અને બંગાળમાં ચૂંટણી ચોરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। તેમણે દાવો કર્યો કે ચૂંટણી પંચના સહયોગથી 100થી વધુ બેઠકો પર જનાદેશ લૂંટાયો છે। મમતા બેનર્જીના નિવેદનનું સમર્થન કરતા તેમણે મધ્યપ્રદેશ, હરિયાણા અને 2024ની લોકસભા ચૂંટણીના ઉદાહરણો આપ્યા। રાહુલ ગાંધીએ સંસ્થાઓની ચોરી અંગે ચિંતા વ્યક્ત કરી આને ભાજપની જૂની પ્લેબુક ગણાવી છે।
કાઉન્ટિંગ સેન્ટર પર મારા પેટ અને પીઠ પર લાત મારી. મમતા બેનર્જીએ ગંભીર આક્ષેપ કર્યો છે કે મતગણતરી કેન્દ્ર પર તેમની સાથે શારીરિક ગેરવર્તણૂક કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે સના જવાનો અને બહારના તત્વોએ તેમના એજન્ટો પર હુમલો કર્યો અને તેમને અંદર પ્રવેશવા દીધા નહોતા. મમતાના મતે જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેમની ગાડી રોકવામાં આવી અને તેમને પેટ તેમજ પીઠ પર લાત મારી ધક્કો મારી બહાર કાઢવામાં આવ્યા હતા. વસો તાલુકા પંચાયતમાં ભાજપનો માસ્ટર સ્ટ્રોક. વસો તાલુકા પંચાયતમાં ભાજપે ચાણક્ય નીતિ અપનાવીને અપક્ષ સભ્ય બીરેન પટેલને પોતાના પક્ષમાં સામેલ કરી લીધા છે. કુલ 16 બેઠકોમાં ભાજપને 8 અને કોંગ્રેસને 7 બેઠકો મળી હતી જ્યારે એક અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા હતા. બીરેન પટેલ અને તેમના 10થી વધુ સમર્થકો ભાજપમાં જોડાતા ભાજપનું સંખ્યાબળ 9 થઈ ગયું છે. જિલ્લા પ્રમુખ નયનાબેન પટેલે તેમને ખેસ પહેરાવી સ્વાગત કર્યું છે. નવા મુખ્યમંત્રી નક્કી. તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ટીવીકે પાર્ટીના શાનદાર પ્રદર્શન બાદ રાજ્યમાં નવી સરકાર બનવી નિશ્ચિત છે. હાર્બર મતવિસ્તારના ઉમેદવાર સિનોરા અશોકે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજય થલપતિ તમિલનાડુના આગામી મુખ્યમંત્રી બનશે. આ જીત સાથે રાજ્યના રાજકારણમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે. યુકેની ચૂંટણીમાં ગુજરાતીઓનો દબદબો. યુકેમાં 7 મેની કાઉન્સિલ ચૂંટણી પહેલા હેરો સ્વામિનારાયણ મંદિરમાં ખાસ સભા યોજાઈ હતી. હેરો અને બ્રેન્ટના અનેક ગુજરાતી ઉમેદવારોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. લંડન અને લેસેસ્ટર જેવા શહેરોમાં નવી પેઢીના ગુજરાતીઓ હાઉસિંગ અને પર્યાવરણ જેવા મુદ્દે સક્રિય બન્યા છે. સ્થાનિક રાજકારણમાં ગુજરાતી પ્રતિનિધિત્વ વધતા આ સમુદાયનું જાહેર જીવનમાં પ્રભુત્વ અને યોગદાન વધુ મજબૂત બન્યું છે. મમતા બેનર્જીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું નહીં આપવાના નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ મમતા બેનર્જીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપવાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભારતીય ઇતિહાસમાં પહેલીવાર કોઈ મુખ્યમંત્રીએ ચૂંટણી હાર્યા છતાં રાજીનામું આપવાનો ઇનકાર કર્યો છે. મમતા બેનર્જી માત્ર અરાજકતાવાદી વલણ અપનાવી રહ્યા નથી પરંતુ મતદારોની લાગણીઓનું ખુલ્લેઆમ અપમાન પણ કરી રહ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની કલેક્ટરોને ટકોર. ગાંધીનગરના અડાલજ ખાતે મહેસૂલ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલેક્ટરો અને વહીવટી અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં શિખામણ આપી. તેમણે કહ્યું કે મહેસૂલ વિભાગમાં ઝીરો ટોલરન્સની નીતિ અનિવાર્ય છે. 1-2 અધિકારીઓની ભૂલથી આખા વિભાગની છાપ ખરાબ ન થવી જોઈએ. સીએમએ અધિકારીઓને લોકાભિમુખ બની હસતા મોઢે અરજદારોના કામ કરવા અને દર 15 દિવસે કામનું ચિંતન કરવાની સલાહ આપી. રાઘવ ચઢ્ઢાની રાષ્ટ્રપતિને ફરિયાદ. રાઘવ ચઢ્ઢાએ ભાજપમાં જોડાયેલા 3 સાંસદો સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મુલાકાત લીધી હતી. તેમણે પંજાબમાં આપ સરકાર દ્વારા સત્તાના દુરુપયોગ અને બંધારણીય અધિકારોના હનન અંગે ફરિયાદ કરી હતી. ચઢ્ઢાએ આક્ષેપ કર્યો કે પક્ષ પલટા બાદ આપ બદલાની રાજનીતિ કરી રહી છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે એક રાજકીય પક્ષની જેમ વર્તવાને બદલે આપ ઠુકરાયેલી પ્રેમિકા જેવું વર્તન કરી રહી છે. પેટા ચૂંટણીમાં ભાજપે 7માંથી 4 બેઠક જીતી. દેશના 5 રાજ્યોની 7 બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપે 4 અને કોંગ્રેસે 2 બેઠકો જીતી છે. મહારાષ્ટ્રની બારામતી બેઠક પર સુનેત્રા પવારે 2.18 લાખ મતોથી ઐતિહાસિક જીત મેળવી જે ભારતમાં સૌથી વધુ માર્જિન છે. ગુજરાતની ઉમરેઠ બેઠક પર ભાજપના ફાળે ગઈ છે જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસે 2 બેઠકો જીતી. નાગાલેન્ડ અને ત્રિપુરામાં પણ ભાજપનો વિજય થયો છે. અજિત પવારના નિધન બાદ બારામતીમાં આ વિજય ભાવુક રહ્યો. જો બંગાળ ભાજપ ઈચ્છે છે તો હવે બંગાળ પાસે ભાજપ છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જંગી જીત બાદ મંગળવારે ટીએમસી નેતા મહુઆ મોઇત્રાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે લોકોની ઈચ્છા સર્વોચ્ચ છે. જો બંગાળ ભાજપ ઈચ્છતું હતું તો હવે બંગાળ પાસે ભાજપ છે. અમે તેનું સન્માન કરીએ છીએ. તેમણે વધુમાં કહ્યું કે ટીએમસીએ અસમાન પીચ પર અકલ્પનીય અવરોધો સામે સારી લડાઈ લડી. ચીન સાથે લડવા કરતા તેની સાથે રહેવું વધુ સારું છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું ચીન સાથે લડવા કરતા ચીન સાથે રહેવું વધુ સારું છે. તેમણે કહ્યું અને તેઓ પણ એવું જ અનુભવે છે. તેઓ વેનેઝુએલામાં શું બન્યું તે જુએ છે અને ઈરાનમાં કારણ કે લશ્કરી રીતે ઈરાન મૂળભૂત રીતે ખતમ થઈ ગયું છે. ઈરાન સાથે યુદ્ધ સહિતની ચિંતાઓને સંબોધવા માટે 14 થી 15 મેના રોજ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની તેમની મુલાકાત પહેલા તેમની ટિપ્પણી આવી છે. પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર હેઠળ સૌથી વધુ મતદારો હટાવાયા તે બેઠકો પર ભાજપ અને ટીએમસીએ કેવું પ્રદર્શન કર્યું.
પશ્ચિમ બંગાળના 147 મત વિસ્તારોમાંથી તાજેતરના SIRમાં 25,000થી વધુ મતવિસ્તારો દૂર થયા હતા. ભાજપે 95 બેઠકો જીતી હતી, જ્યારે TMCએ 51 બેઠકો જીતી હતી અને કોંગ્રેસે 1 બેઠક જીતી હતી. 67 બેઠકોમાંથી જ્યાં 15થી 25,000 મતવિસ્તારો દૂર થયા હતા, ત્યાં ભાજપે 47 બેઠકો જીતી હતી અને TMCએ 19 બેઠકો જીતી હતી. જે મતવિસ્તારોમાં સૌથી ઓછા મતવિસ્તારો દૂર થયા હતા, તેમાં ભાજપે બધી 13 બેઠકો જીતી હતી. મમતા બેનર્જીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું નહીં આપવાના નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ મમતા બેનર્જીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપવાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભારતીય ઇતિહાસમાં પહેલીવાર કોઈ મુખ્યમંત્રીએ ચૂંટણી હાર્યા છતાં રાજીનામું આપવાનો ઇનકાર કર્યો છે. મમતા બેનર્જી માત્ર અરાજકતાવાદી વલણ અપનાવી રહ્યા નથી, પરંતુ મતદારોની લાગણીઓનું ખુલ્લેઆમ અપમાન પણ કરી રહ્યા છે. રશિયાનું મોટું એલાન. રશિયા અને યુક્રેન વચ્ચે વર્ષોથી ચાલી રહેલા યુદ્ધમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મહત્વનો નિર્ણય લીધો છે. રશિયા વિજય દિવસ નિમિત્તે 8 અને 9 મે દરમિયાન યુક્રેન સાથે સીઝફાયર રાખશે. ઉલ્લેખનીય છે કે 1945માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી જર્મની પર સોવિયત સંઘની જીતની યાદમાં દર વર્ષે 9 મેના રોજ વિજય દિવસ ઉજવાય છે. આ રાષ્ટ્રીય રજાના પ્રસંગે પુતિને 2 દિવસ માટે હુમલા રોકવાની જાહેરાત કરી છે. અમે અમેરિકાને ફરી મહાન બનાવી રહ્યા છીએ. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેઓ અમેરિકાને સાચે જ ફરી મહાન બનાવી રહ્યા છે. સૈન્ય અભિયાનો છતાં શેરબજારમાં તેજી અને રેકોર્ડ બ્રેક બિઝનેસ પર તેમણે ગૌરવ વ્યક્ત કર્યું હતું. ઈરાન અંગે કડક વલણ અપનાવતા ટ્રમ્પે કહ્યું કે તેઓ ઈરાનને પરમાણુ હથિયાર ક્યારેય રાખવા દેશે નહીં. તેમણે વધુમાં ઉમેર્યું કે ઈરાન પાસે મજબૂત સૈન્ય સંસાધનોનો અભાવ છે અને તેમના નેતાઓ હવે આ દુનિયામાં રહ્યા નથી.